વડોદરા ડભોઈ દમણ મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ષડયંત્રનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો। ડભોઈ તાલુકાના તિલકવાડા રોડ પર ચાંદોદ પોલીસ સ્ટેશનની હદમાંથી 39,31,382ના મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કર્યો। બાતમીના આધારે ડભોઈ તિલકવાડા રોડ પર વોચ રાખી આઈસર ટેમ્પોમાં લઈ જવાતો દારૂ સાથે એકની ધરપકડ। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુદી જુદી બ્રાન્ડની દારૂની નાની મોટીને બિયર કુલ બોટલ નંગ 10,258 કિંમત ₹25,83,062નો કબજે। સ્ટેટ મોનિટરિંગ સેલે અજીત કુમાર સિંહ હરિદય નારાયણ સિંહ રાજપૂતને ઝડપી પાડ્યો અને 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા। ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જમા કરાવી ગુનો દાખલ કર્યો। રિપોર્ટર મિત માછી, શિરોડ સમાચાર ન્યૂઝ, ડભોઈ।